આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ અલગ અલગ જગ્યા પર વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે। ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ એમાં જોડાઈ રહી છે। વડોદરા શહેરના અટલાદરા પાસે આવેલા આ બ્રહ્માકુમારી સેન્ટર એટલે કે આત્મચિંતન ભવન ખાતે એક કાર્યક્રમ યોજાયો છે। વડોદરા શહેરના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની વિશેષ ઉપસ્થિતિમાં અહીંયા પર્યાવરણ દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સરલા દીદી જેઓ દેવલોક પામ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી છે। પર્યાવરણ દિવસ હોય અને તે જ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે। સાથે જ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે બ્રહ્મકુમારીઝના આંગણે મારે પધારવા માટે દીદીએ મને મોકો આપ્યો છે, એ બદલ હું સૌપ્રથમ બ્રહ્મકુમારીઝને હું આભાર માનું છું। આજે બ્રહ્મકુમારીઝે તમામ ફોલોવર્સ અને ભાઈઓ અને બહેનોની વચ્ચે આવીને વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે એક સારું મેસેજ અને વૃક્ષ વાવવાનો એક મોકો મળ્યો છે, એ બદલ પણ હું એમને આભાર માનું છું। એક સિમ્પલ સંદેશ છે કે જે રીતનું આખા વિશ્વમાં જે ક્લાઇમેટ ચેન્જનું અત્યારે ચાલી રહ્યા છે, એટલે ક્લાઇમેટ ચેન્જના કારણે ઘણું બધું વેધર ચેન્જીસ અને ક્લાઇમેટિક કન્ડિશન્સ પણ થઈ રહ્યા છે। આને આપણે લોકલ કન્ડિશન્સમાં ઉતારીએ તો વડોદરામાં પણ એ જ રીતનું જે ફ્લડ મિટિગેશનનું કામગીરી છે, ક્લાઇમેટ ચેન્જના કારણે જે પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, એ બધાને લોંગ ટર્મમાં સોલ્યુશન લાવવા માટે ઝાડ વાવેતર કરવાની બહુ પણ જરૂરિયાત છે। જે રીતનું પાણીનું સમસ્યા છે, જે રીતનું પાણી ઓવરફ્લોઈંગનું સમસ્યા છે, ફ્લડનું સમસ્યા છે, એને ઉકેલ લાવવા માટે ઘણું બધું પ્રયત્નો પણ અમે કરતા હોય છે। પણ આજે બ્રહ્મકુમારી તરફથી વહેલા સવારે આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો, એની સિમ્પલ મેસેજ છે કે પર્યાવરણને બચાવવા માટે, એને સંરક્ષણ કરવા માટે આપણે ઝાડ વાવેતર કરવું જોઈએ। અને જેટલા પણ ફોલોવર્સ છે બ્રહ્મકુમારીઝમાં, આના થ્રુ આપણે એક મોટું મેસેજ આપવા માંગીએ છીએ વડોદરા સિટી અને વડોદરા ગ્રામ્યમાં કે મોટી સંખ્યામાં એક પેડ માँ કે નામ और एक पेड़ परमात्मा के नाम, એ રીતનું મેસેજ આપણે આપી રહ્યા છે। એનાથી લગભગ 10,000 20,000 લોકો સુધી આ મેસેજ આજે જ જતા રહેશે અને આવનારા દિવસોમાં દરેક ઘરમાં આપણે કોર્પોરેશને એક પેડ માંગ કે નામને કીધું, પણ બ્રહ્મકુમારીસે એક પેડ 2 ઝાડ વાવેતર કરવા માટે નક્કી કર્યું છે। એનાથી એક સારું મેસેજ જાય વડોદરાને પોલ્યુશનથી બચાવવા માટે અને પાણી સંરક્ષણ માટે અને એના સોઇલ ઇરોઝનને પ્રિવેન્ટ કરવા માટે આ ઝાડ વાવેતર કરવાની બહુ જ જરૂરી છે। એટલે આને આગળ વધાવતા જે માનનીય વડાપ્રધાનશ્રીનું પણ જે ગોલ છે, આપણે નેટ ઝીરો 2070માં પહોંચવા માટે, ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળવા માટે મેક્સિમમ ટ્રી પ્લાન્ટેશન્સ કરવું જોઈએ। અને સાથે સાથે આજે બીજી પણ એક મેસેજ આપવામાં આવ્યું છે કે ફિટ એન્ડ ફાઇન બોડી એન્ડ માઇન્ડ ફિટ એન્ડ ફાઇન, એટલે ઓબેસિટી ફ્રી કેમ્પેનને પણ યોગ સાથે પણ જોડીને કેવી રીતે આગળ વધાવીએ, એ બાબતનું આજે પણ ઘણું બધું ચર્ચાઓ થઈ છે। આવનારા દિવસોમાં કોર્પોરેશન તરફથી પણ એમની એક સૂચના આવી છે કે કોર્પોરેશનના કર્મચારીઓનું પણ બોડી એન્ડ માઇન્ડ ફિટ એન્ડ ફાઇન હોવું તો જ વડોદરા માટે કામ કરી શકાય। એટલે આવનારા દિવસોમાં એમના માટે પણ અમે શિબિરનું આયોજન કરશું, જેથી કરીને દરેક ફેમિલીમાં હેલ્ધી રહે અને વડોદરાને આગળ વધારવા માટે, સારું કામ કરવા માટે મદદરૂપ થઈ શકે। ચોમાસા માટે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે ગુજરાત રાજ્ય સરકારનું છે, એ પ્રમાણે તમામ એક્ટિવિટી અત્યારે કાર્યરત છે। આપણે વોર્ડ વાઇઝ, રોડ વાઇઝ પણ આની અંદર ક્વિક ક્રિએશન ટીમ્સની પણ પ્લાનિંગ કરી રહ્યા છે। ડ્રેનેજનું એક્ટિવિટીઝ હોય, વોટર સપ્લાયઝનું હોય, રોડ્સનું હોય, ગાર્ડન્સનું હોય, એ તમામ ગાઈડલાઇન્સના પ્રમાણે રિવ્યૂ મિટિંગને સૂચના આપી રહ્યા છે। અને આવનારા દિવસોમાં ફ્લડ મિટિગેશન અને એક મોકડ્રિલનું પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને કઈ ફ્લડ મિટિગેશન મેશર્સમાં અને ભાગરૂપે કામ કરવાનું છે। પણ એ આજનો વિષય નથી, આજનું વિશ્વ પર્યાવરણ દિવસનો વિષય છે, એટલે અમે બ્રહ્મકુમારી સાથે જોડીને આ મેસેજને આગળ વધારવા માટે અહીં પધાર્યા છે। ઓમ શાંતિ। બ્રહ્માકુમારીઝ અટલાદરાએ આજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં ખાસ તો અમારા આદરણીય સરલા દીદી, જો પૂરા ગુજરાતના ઝોન ઇન્ચાર્જ હતા, એમની 6ઠ્ઠી પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે આ પ્રોગ્રામનું આયોજન કર્યું। અને સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણભાઈને પણ બોલાવ્યા અને એમને ખૂબ ખુશીથી પ્રોગ્રામને સ્વીકાર કર્યો, શ્રદ્ધાંજલિ આપી અને સાથે સાથે વૃક્ષારોપણ કર્યું। સાથે અમારા યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદી, એમણે પણ હેલ્થ વિશે વાત કરી, એમને પણ સહજતાથી સ્વીકારી, કારણ કે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને એના અંતર્ગત અમે આજથી જ હેલ્થના પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છીએ। તો એમનું પણ ઉદ્ઘાટન કમિશનરશ્રીએ કર્યું। હું બધાને કહીશ કે એક પેડ માँ કે નામ, પણ સાથે એક પેડ પરમાત્મા કે નામ, એટલે એક નહીં પણ બધા 2 પેડ લગાવે। કમિશનર સાહેબે પણ આ વાતને સ્વીકારી અને એ પણ અહીંયા 2 પેડનું વૃક્ષારોપણ કરીને ગયા, એક પેડ માँ કે નામ અને એક પેડ પરમાત્મા કે નામ। ઓમ શાંતિ।